કે આપણે આ પોઝિટિવ પ્લસ પ્રી સ્કૂલ અને કિયાન મેડિકલ સેન્ટર, આપણે આ સામે અનુપમ સ્ક્વેરમાં ડેન્ટલ હોસ્પિટલ છે, એના બંનેના સંયોજનથી એક ડેન્ટલ ચેકઅપ કેમ્પનું બાળકો માટે આયોજન કર્યું છે. હવે અત્યારે જે બાળકો જે પ્રમાણે નાનપણથી ગળપણ મતલબ ચોકલેટ છે, ચીકણી વસ્તુ, ચીઝ છે, એ બધું ખાવાનું પ્રમાણ પહેલેથી વધારે જ છે. એટલે બાળકોમાં દાંત સડવાનું જે પ્રમાણ છે એ પણ પહેલા કરતા વધારે છે. હવે આ જે દુધિયા દાંત છે એની આપણે ટ્રીટમેન્ટ શા માટે કરવી પડે? એ દાંત તો પડી જ જવાના છે, પણ ઘણા પેરેન્ટ્સને એવું હોય છે કે આ દાંત ભલે ને સડ્યો, નવો તો આવવાનો જ છે ને, આની ટ્રીટમેન્ટ નથી કરાવી. ટ્રીટમેન્ટ એટલા માટે કરવી પડે કે આ દાંત જે છે એના નીચે જ નવો દાંત આવે છે. જ્યારે નવો દાંત આવશે ત્યારે આ દાંતને ધક્કો મારીને પાડી દેશે, પછી જ આવશે. હવે આ દાંતમાં સડો હશે, પહેલી વસ્તુ તમારું બાળક સરખું જમી નહીં શકે. બીજી વસ્તુ, નીચેનો નવો દાંત છે એને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ હોય છે. અને ત્રીજું કે જો દાંત વહેલા સડીને પડી જાય તો નવા દાંત વાંકા ચૂકા આવે છે. એટલે આ બધી વસ્તુ ન થાય એના માટે આપણે દાંતની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. હવે દાંતની ટ્રીટમેન્ટ શું કરવી, શું નહીં કરવી, એ કેવું હોય કે આપણે ચેકઅપ કરાવીએ તો આઈડિયા આવે કે જરૂર છે કે નથી. એવું નથી કે બધા બાળકોને જ ટ્રીટમેન્ટની જરૂર હોય. ઘણાને કેવું હોય કે ખાલી સિમેન્ટ પૂરીને પણ થઈ જતું હોય. ઘણા વધારે સડો થયો હોય તો અંદરથી ટ્રીટમેન્ટ કરીને એના પર કવર પણ મૂકવું પડે. અને ઘણા એટલા બધા વધારે ખરાબ હોય કે આપણે એને ટ્રીટમેન્ટ કરી જ ન શકીએ, તો એ દાંતને કાઢવો પડે. હવે દાંત કાઢીએ તો એના પછી આગળ શું કરવું એ પણ તમને આઈડિયા ન હોય કે હવે દાંત કાઢી નાખ્યો તો શું થશે, નીચે નવો દાંત આવશે કે નહીં આવે, આવશે તો એની જગ્યાએ આવશે કે નહીં, તો એના માટે એક પિન મૂકવી પડે એ જગ્યા રાખવા માટે. એટલે એ બધું વસ્તુ જે ભવિષ્યમાં નવા દાંત આવવાના છે એ સારા આવે એના માટે આપણે કરવાનું છે. અને બીજું તો મેઇન અત્યારે હોય છે, ઘણા છોકરાઓ કે સરખું જમતા નથી. હવે જમતા ન હોય તો અમુક વખતે એવું પણ હોય કે એવું નથી કે એને ભાવતું નથી, જમતી વખતે એને દાંતમાં ફસાઈ જતું હોય અથવા દુખતું હોય તો પણ ન જમતા હોય. તો એ વસ્તુ ઘણા પેરેન્ટ્સને આખો દાંત સડી જાય ત્યાં સુધી ખબર જ નથી હોતી કે મારા બાળકનો દાંત ખરાબ છે. એ બધું જો તમને વાલી તરીકે ખબર હશે તો તમે બાળકોને કહી શકશો કે આ વસ્તુની જરૂર છે. ઘણા વાલીઓ અમારી પાસે 7-8 વર્ષના છોકરાઓને લઈને આવે તો પણ એવું કહેતા હોય છે કે આજ સુધી ક્યારે એને બ્રશ કર્યું જ નથી. એટલે એ તમને ખબર હોવી જોઈએ કે પહેલી વખત બ્રશ ક્યારથી કરાવવું. તો એના માટે જ્યારે બાળકના મોઢામાં પહેલો દાંત આવે, એટલે કે જ્યારે એ 6-7 મહિનાનો હોય ત્યારથી ફિંગર બ્રશ સ્ટાર્ટ કરવું પડે. તમે કોટનના કપડાથી કોટનનું કપડું ભીનું કરીને દાંત સાફ કરવાનું સ્ટાર્ટ કરવું પડે સૂતા પહેલા. એટલે એવું નથી હવે તો આ બાળકો મોટા થઈ ગયા છે, પણ તમને આઈડિયા હશે તો તમે બીજા પેરેન્ટ્સને કહી શકશો કે પહેલી વખત બ્રશ એટલે એવું નથી કે પીછાવાળું જ બ્રશ. તમે એને કોટનના કપડાથી ભીનું કરીને, આપણે મલ કોટન આવે એનાથી ખાલી દાંત સાફ કરી નાખો. કેમ કે નાનું બાળક છે એ ફીડિંગ કરતા કરતા સૂઈ જાય છે, તો એને આઈડિયા નથી કે મારા દાંતમાં કંઈ ચોંટ્યું છે. એટલે એક એ વસ્તુ છે. બીજું, બ્રશ ક્યારથી કરાવવું, જે આપણે પીછાવાળું બ્રશ છે તો જ્યારે બાળક સમજણું થાય એટલે 2.5 વર્ષ જેવું, એના પછી તમે ખાલી બ્રશ કરવાનું સ્ટાર્ટ કરી શકો. ભલે ટૂથપેસ્ટ ન લે, પણ ખાલી બ્રશ નોર્મલ એને કોગળા કરાવો. કંઈ પણ જમ્યું છે તો એને કોગળો કરવાનો છે એવું સમજાવો. રાત્રે સૂતા પહેલા કોગળા કરાવો. આ બધી વસ્તુ એઝ અ પેરેન્ટ્સ તમારે જ શીખવાડવાની છે. બાળકને કોઈ પણ વસ્તુની આદત પડતા અઠવાડિયાથી 10 દિવસનો ટાઈમ લાગે. તમારે અઠવાડિયાથી 10 દિવસ મહેનત કરવાની છે કે બ્રશ કરી લો, બ્રશ કરી લો. એવું લાગે તો બાળક સરખું બ્રશ નથી કરતું તો રાતના સમયે આપણે જાતે બ્રશ કરાવવાનું છે. સવારે ભલે ઉતાવળમાં એ કરી નાખે, પણ સૂતા ટાઈમે આપણે 5 મિનિટ કાઢીને એને બ્રશ કરાવવાનું છે, કોગળા કરાવવાના છે. હવે અત્યારની જનરેશન પ્રમાણે ઘણા પેરેન્ટ્સને તો ઓલરેડી બધું આઈડિયા છે જ કે આવું બધું કરવાનું છે. હવે આજે જે આપણે બાળકોને શીખવશું કે બ્રશ કેવી રીતે કરવાનું છે, ઠીક છે? હવે આ જેટલા અહીંયા બેઠા છે એમાંથી કેટલા બાળકો સવારે બ્રશ કરીને આવે છે?